નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીશું અને ટાયર ફાટ્યું અને ગાયના ધડ પર ટ્રેલર ફરી વળ્યું હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં 6 ગાયના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 8 ગાયો ગંભીર રીતે ઘાયલ થઈ છે। તો એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 ગાયના મોત નીપજ્યા છે। ભરૂચ હાઈવે પર સેગવા વરેડિયા ચોકડી પરનો અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગાયોના ધણને લઈને એક પશુપાલક રોડ સાઈડ પરથી જઈ રહ્યો છે। તે જ સમયે એક પાર્ક કરેલા ડમ્પરનું ટાયર ફાટે છે અને અવાજથી ગાયનું ધણ ભડકી ઉઠે છે। અચાનક આવેલા અવાજથી ગાયો એકદમથી ભડકીને રોડ તરફ જ ભાગે છે અને તે જ સમયે એક ટ્રેલર દોડતું આવી ધણ પર ચડી જાય છે। આ બનાવમાં અકસ્માત બાદ ચાલક ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આ વિચિત્ર અકસ્માત જેમાં 6 ગાયોના મોત નીપજ્યા છે, શું અપડેટ તેને લઈને? જી, હાઈવે ઉપર જે સેગવા ગામ છે તે સેગવા ગામની વરેડિયા ચોકડી પાસે આ બનાવ બનવા પામ્યો હતો। એક ટ્રેલર ત્યાંથી પસાર થવા જઈ રહ્યું હતું। એ જ દરમિયાન ત્યાં અચાનક બાજુમાં હોટલ પાસે ઉભેલી એક ટ્રકનું ટાયર ફાટ્યું અને ટાયર ફાટવાના કારણે ત્યાંની ગાયો અચાનક બી ગઈ અને અચાનક રોડ પર દોડવા માંડતા જે પાછળ સામેથી આવતું જે ટ્રેલર એની સાથે અથડાયું હતું અને અથડાતા જ ડ્રાઈવરને પેલા જે માલધારીને માર માર્યો હોવાનો ડર લાગતા એ ફરાર થઈ ગયો હતો। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાના ડભોઈ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો હોવાની ઘટના બની છે। બાઇક સ્લીપ થતા ઉછળી ખાડામાં પડ્યો હતો। આધેડ અને પાણીની લાઇન રિપેર કરવા આ ખાડો ખોદવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિક રાહદારીઓએ દોડી આવી આધેડને ખાડામાંથી બહાર કાઢ્યા હતા। ઘટનામાં બાઇક ચાલક આધેડને સામાન્ય ઈજા પણ પહોંચી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં રસ્તા પર ખાડો ખોદેલી હાલતમાં હતો અને બાઇક ચાલક આવે છે, બાઇક સ્લીપ ખાય છે અને તરત જ જે આધેડ છે તે ખાડામાં ખાબકી જાય છે। જે આજુબાજુના લોકો હતા તેમના દ્વારા મદદ કરવામાં આવે છે અને આધેડને ખાડામાંથી બહાર કાઢવામાં આવે છે। આજે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી અને રોડ રસ્તા પર ખાડા ખુલ્લા કરી દેવામાં આવતા હોય છે। સમારકામ અધૂરું રાખવામાં આવતું હોય છે। તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને તેનો જ પુરાવો વધુ એક સામે આવ્યો છે, જ્યાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક લઈને આવે છે, બાઇક સ્લીપ ખાય છે અને તરત જ આધેડ એક ખાડામાં ખાબકી જાય છે। રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે અકસ્માત સર્જાયો અને બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતું બુલેટ બાઇક બસ સાથે અથડાઈ ગયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બુલેટમાં સવાર બંને લોકો ઘવાયા અને એકની હાલત ગંભીર છે। વારંવાર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે આ અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે। ડિવાઈડર પાસે સ્પીડ બ્રેકર રાખવા વેપારીઓની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મામલે હુમલો કરી દેવામાં આવ્યો છે। પંચમહાલના મોરવા હડફના સંતરોડ પર દુકાનદાર સાથે મારામારીનો બનાવ બન્યો છે। આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે, જેમાં સોડા લેવા આવેલા ગ્રાહકે 10 રૂપિયાની નોટ મામલે હુમલો કર્યાનો આરોપ છે। દુકાનમાં સોડા લેવા માટે આવેલા ગ્રાહકે 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટ આપવા કહ્યું હતું। તે બાદ ગ્રાહકે હુમલો પણ કર્યો હતો। ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યો છે। સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરવામાં આવી છે। આતંક મચાવનારની પોલીસે હવે શાન ઠેકાણે પાડી દીધી છે। સુરતના પૂણા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। દાદાગીરી કરનાર 3 આરોપી સકંજામાં આવી ગયા છે। દાદાગીરી કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। તોડફોડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। પોલીસે ત્રણેયને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો પહેલા તોડફોડ કરવામાં આવી હતી અને આતંક મચાવવામાં આવ્યો હતો। આ ઇસમો દ્વારા
અને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું। તેઓની ધરપકડ કર્યા બાદ પોલીસ સકંજામાં આવ્યા બાદ આ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી કરવામાં આવી અને વાપીના સેલવાસ ટોકર ખાડા બહાર મારામારી થઈ હતી। જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ હતી। આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે। વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। 31 વર્ષથી નાસ્તો ફરતો ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે। સુરતના રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી વર્ષ 1995માં 51,000 જેટલી રોકડ રકમની ચોરી થઈ હતી। આ ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો। પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે કુંભ મેળામાં જઈ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી। ચોરને આ બાબતે જાણ થતાં તે દિલ્હી ભાગી ગયો, જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો। તો ચોર છેલ્લા 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો। સુરતમાં દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી ગઈ અને ચલથાણ ખાતે ચાલી રહી હતી આ દારૂની મહેફિલ। પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે। ચલથાણાના ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। ભાવનગર, અમરેલી, સુરતના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એક તરફ ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી અને પોલીસ દ્વારા એકાએક રેડ પાડવામાં આવી, જેમાં 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે। શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ છે। તો સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। તો જે સામાન્ય દારૂ હતું તેમાં તેનું મોંઘી બોટલોમાં ભરીને વેચાણ કરવામાં આવતું હતું અને અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે। તો શાહપુર વિસ્તારમાં નકલી દારૂની 49 બોટલો પણ ઝડપાઈ છે। જે સામાન્ય દારૂ હોય તે મોંઘી બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું। તો વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં આરોપી પકડાઈ ચૂક્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો। હુમલામાં પરિણીતાના માથાના ભાગે ઈજા પહોંચી છે। તેને સિવિલમાં દાખલ કરવામાં આવી છે। તો એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે ઈસમો હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરિણીતાએ આ બાબતે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પરિણીતાના પરિવારમાં પતિ અને 3 નાના બાળકો છે। પરિણીતાએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે પોલીસની મદદ માંગી છે। હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો છે। શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આટાફેરા મારતો હતો અને આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો। આરોપીના આટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો। સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ પણ મળી આવ્યા હતા। આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું હતું। સ્થાનિકોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે। 1-2 महीने से बाहर रामनगर आपके साथ में कितने लोग हैं? 10-12 जने मतलब रहते तो 10-12 जने। जब पता लगता है वो लड़ाई हो गई तो एक भी न दिखाई देता। બનાવ શું થયો? એ દિવસે એક વ્યક્તિ બપોરની જ્યારે વાલીઓ ટિફિન દેવા આવે ત્યારે વાલીના સોંગ મારી ગયો। ચોકીદાર એક પહેલાંથી જતો ઓળખી શક્યા, ત્યારે બીજે દિવસે આવ્યો એટલે ચોકીદાર ઓળખી ગયા કે આ વાલી નથી, એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના એક પેકેટ હતું। રાજકોટ કોર્ટે એમએલએ સીજે ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ કાઢેલા વોરંટ સામે બંને પ્રતિક્રિયા આપી છે। તેમના મતે પૂર્વ સીએમ વિજય રૂપાણીના દાવા બાદ ગાંધીનગર અને રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા હતા, જેમાં ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થઈ ગયું છે અને હવે રાજકોટમાં 21મી માર્ચે હાજર થવાનું છે અને તેમાં અમે હાજર રહીશું।
તો શૈલેષ પરમારે કહ્યું કે ગાંધીનગર કોર્ટની જેમ રાજકોટ કોર્ટમાં પણ સમાધાન થઈ જશે. જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો એનું સમાધાન થઈ જતાં એની પુરસ્તીસ રજૂ થઈ જતાં એ વિથડ્રો થયેલ છે અને જજમેન્ટ આવી ગયેલ છે. પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે. પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે. એમાં મુદતો કાઢતા હોય છે. મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે. એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે. એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે. એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટમાં માન આપીને હાજર પણ રહેવાના છીએ. સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો, એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે. ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. રેલવેના અધિકારીને 2 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો છે. તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે. બનાવની વાત કરીએ તો એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ પર વેઇટિંગ રૂમમાં બેઠી હતી. તે દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી ત્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી. આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા 6 માસના ટૂંકા ગાળામાં સજા સંભળાવી છે. રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી આઈપી શાહ સાહેબના હોય આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને બીએનએસની કલમ 74 મુજબ તકસીરવાન કરાવીને 2 વર્ષની કેદની સજા તથા ₹25,000 દંડ અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ફરમાવે છે. ભાવનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાઓના વિકાસ કાર્યોને લઈને બજેટ રજૂ કર્યું અને નવાપરા કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26નું કુલ 202.5 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાએ જણાવ્યું કે શહેરના નવા વિસ્તારોમાં શાળાઓ વધારવામાં આવશે. શાળાઓ મેદાન, બગીચા અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. શાળાઓ માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રકમની ફાળવણી કરવામાં આવી તો સાથે જ બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ, રમતોત્સવને લઈને પણ જોગવાઈ કરવામાં આવી. તો આ તરફ બજેટને લઈને શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા આકરા આક્ષેપો પણ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે એક સમયે શહેરમાં 85 જેટલી સરકારી શાળાઓ હતી. આજે 68 જ સ્કૂલો કાર્યરત છે. તો કરોડોનું બજેટ મંજૂર થવા છતાં શાળાઓનું ડેવલપમેન્ટ થતું નથી. ગરીબ બાળકોને બજેટનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ, નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી, રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટેસરી રમકડા જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ. બજેટ રજૂ કરવા છતાં પણ ભાવનગરમાં સ્કૂલનું ડેવલપમેન્ટ જે વધવું પડે એ સ્કૂલનું ડેવલપમેન્ટ વધતું નથી. જે તે વખતે 85 સ્કૂલ હતી, આજે કમનસીબે 68 સ્કૂલ છે, પણ એમાં તો બિલ્ડિંગ તો પાછા 55 જ છે. એનો મતલબ એમ છે ધીમે ધીમે સરકારી શિક્ષણ બંધ કરી રહ્યા છે. બજેટ તો સારું સુધારો વધારો કરે પણ જે બેનિફિટ ગરીબ માણસોના બાળકોને મળવું પડે એ મળતો નથી. ગેસ સિલિન્ડર વપરાશકારો અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ₹500 સબસિડીવાળા સિલિન્ડરની વિચારણા અને ગૃહમાં પ્રશ્નોત્તરીમાં મંત્રી ભીખુસિંહ પરમારનો સ્વીકાર. કહ્યું સરકાર આ બાબતે વિચાર કરી રહી છે. અને વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો તો રાજ્યમાં ગેસના ભાવ અંગે કોંગ્રેસે પ્રશ્ન કર્યો. અન્ય રાજ્યોમાં ગેસના ભાવ સામે
રાજ્યના ભાવ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે। વર્ષમાં બીપીએલ લાભાર્થીને 500 રૂપિયે ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડી આપવા માંગ છે। કેમ સસ્તા ગેસ સિલિન્ડર બાબતે અમિત ચાવડાએ ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે। અમિત ચાવડા દ્વારા આ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। આ સાથે ગેસ સિલિન્ડર બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ મુદ્દા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે અને હવે ગેસ સિલિન્ડરનો મામલો પણ ઉઠ્યો છે। શું અપડેટ તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર જે છે તે શરૂ થયું છે અને તેના આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ અંતર્ગતના આ જે કાર્યવાહી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી। તેમાં વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના નેતા જે છે તે અમિત ચાવડા તેમણે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજ્યમાં ગેસ અંગે રાજ્ય સરકાર કેવા પ્રકારના નિયમો ઘડવામાં આવે છે અને રાજ્યોની અંદર ગેસના ભાવ સામે રાજ્યમાં જે ગેસનો ભાવ મળી રહ્યો છે તે મોંઘવારી રૂપનો ભાવ છે તે ક્યારે તેમાં સ્ટેબલ થશે તે પ્રકારની વાત જે છે તે મૂકવામાં આવી હતી કે વર્ષમાં બીપીએલ લાભાર્થીને 500 રૂપિયા ગેસ સિલિન્ડર મળે તેવી સબસિડીની માંગ જે છે તે કરવામાં આવે છે કે કેમ તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો અને સસ્તા ગેસ સિલિન્ડર બાબતે અમિત ચાવડાએ આ પ્રશ્ન જે છે તે ગૃહમાં ઉઠાવ્યો હતો। તે અંતર્ગતનો જવાબ આપતા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં સ્વીકાર કર્યો હતો કે સરકાર આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે। જોકે મહત્વનું એ છે કે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની અંદર સસ્તો ગેસ જે છે તે મળી રહ્યો છે અને તે રાજ્ય અંતર્ગત જે 30 વર્ષની સરકાર છે તે આ મુદ્દે કેવી રીતે વિચારણા કરી રહી છે તે પ્રકારની વાત હતી ને તેમાં આ રાજ્ય સરકાર પણ સ્વીકાર કરી રહી છે કે આ મુદ્દે સરકાર પણ વિચારણા કરી રહી છે તે પ્રકારની વાત મૂકી હતી। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હાલ સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। પ્રથમ બજેટ સભા યોજવામાં આવી હતી અને પ્રથમ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાનું બજેટ 938.6 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારના વેરામાં વધારો કર્યા વિના રજૂ કરાયેલા બજેટમાં નગરપાલિકાના બજેટ કરતા 300 ગણા વધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા શહેરમાં રાધનપુર રોડ, મોઢેરા રોડ, ડેરી રોડ તેમજ બીકે સિનેમાથી ગાયત્રી મંદિર સુધીના 4 રોડ શહેરના આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે। સિનિયર સિટીઝન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય, આપણે જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોર્મ વોટર લાઇન, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય। તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે। આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે। રાજ્યના નાણામંત્રી દ્વારા ગુજરાત માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કૃષિ સંશોધન અને શિક્ષણ પ્રવૃત્તિઓને સઘન બનાવવા કૃષિ કોલેજની સ્થાપના કરવામાં આવશે। જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે। કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટી અને સંશોધનના ખાસ કાર્યક્રમ માટે કુલ 1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। થરાદના ભાજપના આગેવાનોએ સરકારનો આભાર માન્યો। ઇજનેરી કોલેજ મળવાથી વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો થશે। કૃષિ કોલેજની ઇજનેરી કોલેજ આવવાથી અત્યારના યંત્રના યુગમાં, ટેકનોલોજીના યુગની અંદર ખેડૂતોને નવા વધારાની ભેટ મળશે। નવા ન વસાવી શકતા ખેડૂતોને વધારો પણ મળી શકશે અને નવા વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી ભણે ઇજનેરી અને ખેડૂતોને શિવાડી એક નવું સપન રમાયું છે। આજના બજેટની અંદર કૃષિ ઇજનેરી કોલેજ માટે 500 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે। એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાણામંત્રી શ્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો થરાદની પ્રજા ખૂબ ખૂબ આભાર માને છે। રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટને લઈ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ નાખુશ છે। જ્વેલરી ઉદ્યોગના પ્રમુખે બજેટ મામલે નારાજગી વ્યક્ત કરી છે। બજેટમાં મંદિરમાં સપડાયેલા હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે કોઈ જાહેરાત ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે। જયંત સાવલિયાએ કહ્યું કે સરકાર જ્વેલરી અને હીરા ઉદ્યોગ ફરી વેગવંતો બને તે માટે નક્કર પગલાં લે તે જરૂરી છે। સીધો આ બજેટથી આ ઇન્ડસ્ટ્રીઝને સીધી કોઈ રાહત મળી રહી નથી। અમારી અપેક્ષા એવી છે કે જે આ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે સૌથી વધારે રોજગારી પૂરી પાડતી ઇન્ડસ્ટ્રીઝ છે।
તો સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીઝને સારી રીતે આપણી કોઈ પોલિસીની અંદર કોઈ પણ રીતને સહાય મળે. વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલે શાળાએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસ હોલ ટિકિટના નામે 2500 રૂપિયા પડાવતા વિવાદ સર્જાયો છે. વિવાદ વધતા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગની ટીમે શાળામાં પહોંચી સ્ટાફની પૂછપરછ કરી હતી. શાળા સંચાલકોએ ધોરણ 11ની રજીસ્ટ્રેશન ફી હોવાનું બહાનું આગળ ધર્યું હતું. જો કે 2500 રૂપિયાની જે ફીની રિસિપ્ટ છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. શિક્ષણ વિભાગની તપાસમાં ગેરકાયદેસર ફી ઉઘરાવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ફી વાલીઓને પરત કરવા સ્કૂલને આદેશ પણ કરવામાં આવ્યા છે. ₹2500 હોલ ટિકિટના નામે જે ઉઘરાણી કરવામાં આવે છે એ વાત એકદમ ખોટી છે. અમે રજીસ્ટ્રેશન પેટે ₹2500 શરૂઆતમાં જ લઈએ છીએ. જે વાલીની ફી બાકી હોય એના માટે અમે કહ્યું હોય હોલ ટિકિટ માટે કોઈ પણ પેરેન્ટ્સ પાસેથી વધારાના ₹2500 લેતા નથી. પણ રજીસ્ટ્રેશન ફીસ નામે આ રીતે અત્યારે ઉઘરાવી ન શકાય, એટલે ગેરકાયદેસર રીતે જ ઉઘરાવી છે. એટલે પ્રાથમિક રીતે તો અમે અત્યારે જ અમને 2 દિવસની અંદર જે પણ ફી ઉઘરાવી છે એમને પરત કરી દેવા માટે, રિફંડ કરી દેવા માટે જણાવ્યું છે. ભાવનગરના કલમંજ સમાન શહેરના યશવંતરાય નાટ્યગૃહ શરૂ થવાને જાણે ગ્રહણ લાગ્યું છે. નાટ્યગૃહમાં ફાયર સેફટીનું 1 માસનું કામ 3 મહિના વીતવા છતાં અધૂરું છે. પહેલા કોરોના કાળ અને હવે રિનોવેશનના કારણે લાંબા સમયથી નાટ્યગૃહ બંધ છે, જેના કારણે કલા રસિકોમાં નારાજગી જોવા મળી રહી છે. રિનોવેશન બાદ નાટ્યગૃહ શરૂ તો થયું, પણ તંત્ર તેમાં ફાયર સેફટી લગાવવાનું ભૂલી જતા ફરી તેને તાળા લાગી ગયા છે. નાટ્યગૃહમાં ફાયર સેફટી માટે ગત નવેમ્બર માસમાં 1 માસમાં કામગીરીની સૂચના સાથે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. જો કે ક્ષતિયુક્ત કામગીરીના કારણે એનઓસી નથી મળી રહ્યું અને કામ પૂર્ણ થઈ ગયાનો એજન્સીનો દાવો છે. જો કે ફાયર સેફટી નાખ્યા બાદ તેના ટેસ્ટિંગ સમયે જ પાણી ન આવવા સહિત અલગ અલગ 8 મુદ્દામાં અપૂરતા દેખાતા એનઓસી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. તો આ મામલે જવાબદાર અધિકારીનું કહેવું છે કે 1 સપ્તાહમાં કામગીરી પૂર્ણ થઈ જશે અને ટેસ્ટિંગ બાદ નાટ્યગૃહ કાર્યરત થઈ જશે. કે ફાયરના એનઓસી બાકે એ 1.5 વર્ષથી બંધ છે. શા માટે? કરવાનું કોને છે? આ પ્રજાજનો નથી કરવાના, આ તો સરકારી જેના અંડરમાં આવે એ અધિકારીઓને કરવાનું. તમે કરોડો રૂપિયા વાપર્યા અને પછી 1.5 વર્ષ બંધ રહે તો મને એવું લાગે છે જે કામ થયું છે એ પડતર થઈ જશે અને પાછો ભંગારવાળો થઈ જશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.